નમસ્કાર મિત્રો, મમતા મની યુટ્યુબમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત જઈ રહ્યા છીએ જેઈઈ એડવાન્સની પરીક્ષા બાબતે। જેઈઈ એડવાન્સ મે મહિનામાં યોજાશે। દેશની 23થી વધુ આઈઆઈટીની 18,000 સીટ પર એનો પ્રવેશ છે। મેન્સ ક્લિયર કરનાર 2.5 લાખ વિદ્યાર્થીઓમાંથી 7.2 થી 10% વિદ્યાર્થી પ્રવેશ બેઠક પર પાત્ર બનશે। તેના માટે વિગતવાર આપણે જાણીએ। દેશની 23થી વધુ આઈઆઈટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની 18,160 સીટ પર પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સ 17 મેના રોજ યોજાશે। 2 શિફ્ટમાં યોજાનારી આ એક્ઝામ અંતર્ગત જેઈઈ મેન્સ એક્ઝામમાં ક્વોલિફાય થયેલા 2.5 લાખ વિદ્યાર્થીઓમાંથી આઈઆઈટીની 18,000 સીટ પર 7.2 થી 10% સુધીના વિદ્યાર્થી પ્રવેશ પાત્ર બનશે। ગુજરાતના 14 જિલ્લાના 1400થી વધુ એક્ઝામ સેન્ટર પર પરીક્ષા યોજાશે। સૌથી વધુ વલસાડમાં 116 સેન્ટર પર પરીક્ષાર્થીઓ એક્ઝામ આપશે। આઈઆઈટી રૂરકીની સૂચના અનુસાર જેઈઈ એડવાન્સ 2026ને લગતી વિગતો JEEadv.ac.in પર મૂકવામાં આવશે। વિવિધ કેટેગરી પ્રમાણે 2.5 લાખ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થશે। કેટેગરી નીચે પ્રમાણે છે: ઓપન પીડબ્લ્યુડી 1,01,250, જનરલ ઈડબ્લ્યુએસ પીડબ્લ્યુડી 25,000, ઓબીસી 67,500, એસસી 37,500, એસટી 18,750। સૌથી વધુ ઓપન પીડબ્લ્યુડીના 1,01,250 વિદ્યાર્થીઓ નોંધાયા। જેઈઈ એડવાન્સના સેન્ટરોની સંખ્યા: અમદાવાદમાં 103, આણંદમાં 104, ભાવનગરમાં 105, ભુજમાં 106, ગાંધીનગર 107, હિંમતનગર 108, જામનગર 109, જૂનાગઢ 110, મહેસાણામાં 111, રાજકોટ 112, સુરત 113, વડોદરા 114, વાપી 115 ને વલસાડમાં 116 સેન્ટરો। કામની વાત: જેઈઈ એડવાન્સ માટે મહત્વની ટિપ્સ: કોન્સેપ્ટ પર પકડ મજબૂત બનાવો, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સના સિદ્ધાંતને સારી રીતે સમજો, એનસીઈઆરટીથી બેઝિક નોલેજ મેળવો, સારા પુસ્તકોનો અભ્યાસ કરો, નાના સ્ટડી સેશન રાખો જેથી થાક ના લાગે અને ધ્યાન એકાગ્ર રહે। અભ્યાસ દરમિયાન સોશિયલ મીડિયા અને ફોનથી દૂર રહો। નિયમિત મોક ટેસ્ટ આપો ને વિશ્લેષણ કરો કે તમે ક્યાં ચૂકી રહ્યા છો। છેલ્લા વર્ષના પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરો અને અભ્યાસમાં નબળા પાસા પર ધ્યાન આપો। શિક્ષક સલાહકારનું માર્ગદર્શન લો। આભાર મિત્રો। જેઈઈ એડવાન્સ મેન્સ વિશે વધુ માહિતી મેળવવા માટે આ ચેનલને, મમતા મની ચેનલને લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ